પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે તે યોજાવાનું છે। રાજકોટ મોરબી ના હાઈવે પાસે આવેલું રતનપર ગામ છે, ત્યાં ક્ષત્રિય સમાજનું આજે મહાસંમેલન છે ને આ સંમેલન 5 વાગે ચાલુ થવાના છે ને આખરી તૈયારીઓ છે તે અહીંયા શરૂ થઈ ગઈ છે અને તમને સીધા જ આ દ્રશ્ય છે તે બતાવવાના પ્રયત્ન કરીશ કે જે પ્રકારે તમે પાછળ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા બેઠક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સાથે જ આ બેઠક વ્યવસ્થાની પાછળના ભાગમાં જો તમને દ્રશ્ય બતાવવામાં આવું તો પાછળ પણ ખુલ્લો એક મોટો પ્લોટ છે જ્યાં નીચે બેસી શકાય તે પ્રકારની વ્યવસ્થા છે। સાથે જ અહીંયા આગળ મોટો સ્ટેજ છે તે પણ બનાવવામાં આવ્યો છે ને ખૂબ જ મોટો આ પ્લોટ છે અને જે જગ્યા ઉપર ક્ષત્રિય સમાજનું આ મહાસંમેલન છે તે યોજાવાનું છે। અંદાજિત 1 લાખ જેટલા ક્ષત્રિયો આજે આ મહાસંમેલનમાં જોડાવાના છે તેવું તેમની કમિટીનું કહેવું છે। સાથે જ આજે અહીંયા રાજકોટમાં જે પરસોત્તમ રૂપાલા રાજકોટના ભાજપના ઉમેદવાર છે અને રાજકોટમાં જ આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે કેટલાક અધિકારીઓને સ્પેશિયલ કેસમાં અહીંયા મૂકવામાં આવ્યા છે। વાત કરવામાં આવે તો અમદાવાદથી એસીપી પ્રદીપસિંહ જાડેજા, સુરતથી એસીપી વીએમ જાડેજા, સુરેન્દ્રનગરથી ડીવાયએસપી વીબી જાડેજા, ઇન્ટેલિજન્સ બ્યુરોના પીઆઈ એસપી જાડેજા, દેવભૂમિ દ્વારકાના એલસીબી પીઆઈ કે ગોહિલ અને સીઆઈડી ક્રાઇમ રાજકોટ પીઆઈ કે જાડેજા તેમજ સિવિલ ડિફેન્સના પીઆઈ વાયબી જાડેજા છે તેમને અહીંયા મૂકવામાં આવ્યા છે। 7 જેટલા અધિકારીઓ છે જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, તેમની નિમણૂક છે આજના દિવસ પૂરતી અહીંયા કરવામાં આવી છે। સાથે જ 3 ડીવાયએસપી અને એસીપી કક્ષાના અધિકારીઓ છે તેમને પણ અહીંયા ફરજમાં મૂકવામાં આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે 300 જેટલા પોલીસનો કાફલો છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચાઓ છે કે જે આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે જેની ઉપર સરકાર સુધી જે રિપોર્ટ પહોંચી શકે તે માટે ક્ષત્રિય સમાજમાંથી આવતા અધિકારીઓ છે તેમને અહીંયા રાખવામાં આવ્યા છે અને સાથે જ ક્યાંક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જો બગડે તો ક્ષત્રિય સમાજમાંથી આવતા અધિકારીઓ છે તે મામલાને થાળે પાડી શકે તે માટે અહીંયા આ અધિકારીઓને છે રાખવામાં આવ્યા છે। 5 વાગે આ સભા ચાલુ થવાની છે। આ સભા બાદ ગણિત બને છે રાજકારણનું અને કઈ પ્રકારનું આ રાજકીય ચોકઠા ગોઠવાય છે તે તમામ અપડેટ સાથે નવજીવન ન્યૂઝ પર ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।